Jai Shri Krishna students, I hope you are right. Today we learn English subject in Gujarati medium to the standard 12. આજના વિડીયોમાં આપણે પ્રોઝ સેક્શન્સનો બીજો એક ભાગ એટલે કે બીજો યુનિટ વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છે ધોરણ 12ના ઇંગ્લિશ સબ્જેક્ટનું જેનું નામ છે રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની અનફોર્ગેટેબલ એટલે કે કદી ભૂલી ન શકાય એવા વર્લ્ડ ડિઝની વર્લ્ડ એટલે કે અટક નામ છે ડિઝની અટક છે બરાબર હવે ડિઝની નામ સાંભળતા જ આપણા મનમાં ઘણા બધા ચિત્રો ઊભા થઈ જાય છે બરાબર ડિઝનીથી કોઈ પણ વ્યક્તિ અજાણ્યું નથી એનો કોઈ પરિચય આપવા જેવો છે જ નથી બરાબર ને આપણે નાનેથી જ ડિઝની ચેનલ જોતા આવેલા છે ડિઝનીના કાર્ટૂનો પણ જોતા આવેલા છે અત્યારે જ હું ડિઝની બોલું એટલે આપણને એક કાર્ટૂનનું ચિત્ર આપણા મગજમાં આવી જાય છે બરાબર ને મિકી માઉસ બરાબર અહીંયા બેસેલા બધા જ વિદ્યાર્થીઓ મિકી માઉસ સાથે પરિચય છે બરાબર તો અહીંયા અનફોર્ગેટેબલ ભૂલી ન શકાય એવા વોલ્ટન ડિઝનીની વાત આપણને આખા પાઠમાં આપેલી છે કે વોલ્ટન ડિઝની પોતે કઈ રીતે મિકી માઉસ દ્વારા સફળતા મેળવે છે કઈ રીતે પોતાના જીવનમાં સ્ટ્રગલ કરે છે એની વાત આપણને આપેલી છે આ પાઠ રોય ડિઝની એટલે કે વોલ્ટનના નાના ભાઈએ પોતે જ આ પાઠ પોતાના શબ્દોમાં વર્ણવેલો છે બરાબર રોય ડિઝનીએ પોતાના ભાઈનો ઉલ્લેખ આખા પાઠમાં કરેલો છે એટલે કે રોય ડિઝનીએ વોલ્ટન ડિઝની પર એક પોતાની વાતોને પોતાને આ શબ્દોને એક કાગળ પર નિરૂપણ કર્યું છે તે જે શબ્દો છે તે આપણી સામે છે બરાબર એટલે આ પાઠના લેખક કોણ છે અહીંયા ડિઝની રોય ડિઝની અને વાત કોની છે વોલ્ટન ડિઝની બરાબર એટલે ખાસ યાદ રાખજો કે આખા પાઠમાં જે આઈ નો યુઝ થાય છે બરાબર જે તે કોણ છે રોય ડિઝની અને વોલ્ટનો યુઝ થાય છે એટલે વોલ્ટ એટલે એનો મોટો ભાઈ બરાબર જેણે આ ડિઝની વર્લ્ડની રચના કરી છે ડિઝની વર્લ્ડ ક્યાં આવેલું છે અમેરિકામાં બરાબર આ પાઠમાં આખો દિવસ જે વિચાર્યામાં ડૂબો રહેનાર એક પાતળો એવો બાંધાનો ઊંચો દેશી છોકરાની વાત કરવામાં આવી છે બરાબર તેના જીવનની સફળતાની વાત કરવામાં આવી છે એ દેશી છોકરો કોણ હતો વોલ્ટ ડિઝની બરાબર તો ચાલો આપણે હવે આપણા ટેક્સ્ટ બુક પર જઈએ છીએ બરાબર એમાં પ્રી ટાસ્કમાં એક આપણને પોએટ્રી આપેલી છે બરાબર આપણે હંમેશા આજ સુધી 12 સુધી જેટલા પણ ઇંગ્લિશમાં પાઠો ભણતા આવ્યા છે એમાં કશે ને કશે પ્રી ટાસ્ક આપેલું જ હોય છે બરાબર પ્રી ટાસ્ક એટલે શું કે પાઠની શરૂઆત કરવા પહેલા આપણને એક મુદ્દા સાથે બાંધે છે બરાબર અહીંયા પણ આપણે જોઈ લઈએ કે બી ધ બેસ્ટ હવે આ પોએટ્રી જે આપેલી છે એને મારે ચલાવવાની જરૂર નથી પરંતુ હું તમને થોડુંક એના પર યાદ કરું કારણ આ પોએટ્રી તમને ભણીને જ આવેલા છે બરાબર યાદ છે કયા સ્ટાન્ડર્ડમાં તમે ભણેલા છો નથી યાદ તો હું યાદ કરાવું એ તમે ધોરણ 9 માં અંગ્રેજીના જ પાઠ્યપુસ્તકમાં પોએટ્રી 3 બી ધ બેસ્ટ ભણીને જ આવેલા છે બરાબર અહીંયા બી ધ બેસ્ટ એટલે કે સર્વશ્રેષ્ઠ બનો બરાબર તમે જુઓ તો if you can't be a pine on the top of the hill be a scrub in a valley but be the best little scrub by the side of the hill be the bush if you can't be a tree બરાબર પહેલા પેરેગ્રાફમાં આપણને એમ કહે છે કે તમે દેવાદારનું વૃક્ષ નહીં બની શકો એક ટોપ પર્વત પરનું એક ઝાડ નહીં બની શકો તો તમે ખીણમાં રહેલી વેલીઓ બનો બરાબર અને ધારો કે ખીણમાં રહેલી વેલી ના બની શકો તો એક નાની ઝાડીના વૃક્ષો બનો પણ બનો તો બેસ્ટ બનો બરાબર મોટું નહીં મેળવી શકો તો કંઈ નહીં પણ નાની સફળતા સારી એવી મળવો if you can't be a bush be a bit of the grass and some highway happier weak if you can't be a mushker then just be a bash but the living bash in the lake બરાબર તમે મોટા ઝાડ નહીં બની શકો તો એક ઘાસનો તણખલું બનો બરાબર હાઈવે કે જે હંમેશા આપણને ખુશી આપે છે એવી ખુશીનું કારણ બનો બરાબર if you can't a mushkin if you just be a bash બરાબર તમે મોટી મસ્કડીઓ ન બની શકો બરાબર મોટા પ્રાણી ન બની શકો તો એક ફક્ત બાજ બનો બરાબર અને તે હંમેશા
લિવિંગ ધ બાથ, નાની નાની એવી માછલીઓ બનીને હંમેશા તળાવમાં રહો. વી કાન્ટ ઓલ બી અ કેપ્ટન, વી હેવ ગોટ બી અ ક્રૂ. બરાબર, તમે હંમેશા કેપ્ટન ન બની શકો, પરંતુ એક ટોળાનો ભાગ બનો. ધેર ઇઝ અ સમથિંગ ફોર ઓલ અસ ઓફ હિયર. આપણી પાસે અહીંયા બધું જ છે. ધેર ઇઝ અ બિગ વર્ક ટુ, ધેર ઇઝ અ લેઝર ટુ ડુ. આપણા માટે મોટા કાર્યો પણ છે અને નાના કાર્યો પણ છે. એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇટ ધ નિયર. અને આપણે એ હંમેશા કરવાના જ હોય છે. કેટલાક માટે મોટા મોટા કામો લખેલા છે તો કેટલાક માટે નાના કામો લખેલા છે, પણ કરવાના તો છે. If you can't be a highway, just be a trailer. તમે હાઈવે ના બની શકો તો પગદંડી બનો. If you can't be a sun, be a star. તમે સૂર્ય ન બની શકો તો તારા બનો. It's not by a size that you win or you fail. એના પર તમારી કદ નક્કી નથી થતી કે તમે એક જીતી ગયા છો કે હારી ગયા છો. Be the best of whatever you are. તમે જે કરો એમાં સર્વશ્રેષ્ઠ બનો. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે તમે મોટા મોટા વ્યક્તિ ન બનો, પણ નાના વ્યક્તિ બનો, એમાં પણ એવા સર્વશ્રેષ્ઠ બનો કે જે બીજાના માટે ઉપયોગી નીવડે. એટલે અહીંયા આપણે આના પાઠ સાથે રિલેટિવ કરે છે કે વોલ્ટર પોતે પોતાના જીવનમાં મોટી સફળતા ત્યારે મેળવી શકે જ્યારે નાની નાની સફળતા મેળવે છે, પરંતુ તેની સામે ઘણા એવી મુશ્કેલીઓ આવે જે આપણને ખબર જ છે કે નિષ્ફળતા જ એ સફળતાની ચાવી છે. જ્યારે આપણે નિષ્ફળતા મળે ત્યારે જ સફળતા મળે છે. બરાબર, એટલે પહેલેથી જ આપણે સાચી દિશામાં જો આપણા આ પ્રયત્નો, આપણી મહેનતોને વાળીએ તો આપણને જીવનમાં સફળતા મળે છે. બરાબર, આપણો ધ્યેય, આપણા વિચારો, બરાબર, આપણી જે સપના છે એ જો સકારાત્મક એટલે કે પોઝિટિવ હોય અને કોઈને દુઃખ ન પહોંચે તેવા હોય તો આપણને ઉપર જતા કોઈ રોકી શકતું નથી. તો એવી સફળતાના જીવનની કથા, બરાબર, એવી સફળતાની વાત આપણને વોલ્ટર ડિઝનીની અહીં આપેલી છે, જે અહીંયા ટાઇટલમાં જ આપણને કહી દીધું કે અનફોરગેટેબલ, એને કોઈ દિવસ ભૂલી જ નથી શકાતા. એવી જ વાત એના ભાઈના મુખ દ્વારા આપણે અહીં કરવાની છે. તો ચાલો આપણે જોઈએ અનફોરગેટેબલ વોલ્ટર ડિઝની. જ્યારે ક્યારેય ભૂલી ન શકાય એવી અમેરિકનના વ્યક્તિ વોલ્ટ ડિઝનીની વાત અહીં આપેલી છે, જેના લેખક બ્રોય ડિઝની છે, જે વોલ્ટરના જ ભાઈ છે, નાનો ભાઈ છે. બરાબર, હવે જોઈએ આપણે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો જે ભાઈ વોલ્ટ છે ઇઝ નો મોર. નો મોર એટલે મૃત્યુ પામેલા છે, એટલે કે હવે આ દુનિયામાં નથી. yet has influence linger like a living a pressure over the studio. at એટલે છતાંય એ નથી આ દુનિયામાં, છતાંય એઝ ઇન્ફ્લુઅન્સ તેની જે અસરકારક છે, ઇન્ફ્લુઅન્સ જે અસર આપણા પર, પ્રતિભાવ છે. લિંગર લાઈક અ લિવિંગ પ્રેશર. લિંગર લાઈન એવી પ્રતિભાવ આપણા પર છવાઈ ગયેલી છે, લાઈક જેવી કે લિવિંગ પ્રેશર ઓવર ધ સ્ટુડિયો, કે જે આ સ્ટુડિયો કે જે એ લોકોએ ડિઝનીલેન્ડ બનાવ્યું છે, જેના માટે એનો સ્ટુડિયો ઊભો કરે છે, કે જગ્યા માટે એમણે રોકાણ કરેલી છે, એમાં લિવિંગ પ્રેઝન્ટ જાણે હમણાં પણ ઉપસ્થિત છે એવો આપણને અહેસાસ કરાવે છે કે એ દુનિયામાં નથી, પરંતુ આ સ્ટુડિયોમાં એ પોતે જીવિત છે એવો આપણને અનુભવ કરાવે છે. વેર હી ટર્નેડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર, ફિલ્મ એન્ડ ફીચર મૂવિંગ ટેક મેડ હિમ નો એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ. બરાબર, વેર જ્યારે હી ટર્નેડ આઉટ કાર્ટૂન્સ, જ્યારે તેમણે કાર્ટૂન્સ બનાવ્યા, નેચર ફિલ્મ કુદરતી પર ફિલ્મો બનાવ્યા, અને ફીચર્સ મૂવી, ફીચર્સ એટલે કે કાર્ટૂનો પર મૂવીઝ બનાવી. ટેક મેડ હિમ નો, તે બધા આપણને ઓળખે છે, આપણે જાણતા જ છીએ. એન્ડ લવ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને આખી દુનિયામાં પ્રેમનું સંપાદન કરે છે, એટલે કે સંપાદિત કરે છે, બરાબર, એને સ્થાપિત કરે છે. બરાબર, એમના માટેનો પ્રેમ આખી દુનિયામાં કાર્ટૂનો, ફિલ્મો દ્વારા એ પોતે સ્થાપિત કરે છે. ઇવન નો, અને એ પણ આપણે જાણીએ છીએ, ઇવન નાઉ, હવે, એઝ આઈ વોક અરાઉન્ડ, હવે અત્યારે જ્યારે હું, ઇવન નાઉ જ્યારે હું એટલે કોણ અહીંયા? રોય ડિઝની. હું વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. ક્રૂ એટલે અહીંયા કામ કરનાર, એટલે સ્ટુડિયોમાં જે કામ કરે છે તે ક્રૂ. બરાબર, ક્રૂ એટલે કામ કરનાર. જ્યારે આઈ વોક
અરાઉન્ડ સ્ટુડિયો ક્રૂ, જ્યારે કામ કરતા લોકોની આસપાસ હું ચાલું છું, I have expect to the encounter that tall country boy figure head bound in thought about some new project. I have expect એટલે કે મને સાક્ષાત્કાર એટલે કે મને એવો અહેસાસ થાય છે જ્યારે હું મજૂરોની આજુબાજુ ફરું છું, એટલે કે કામ કરતા લોકોની આજુબાજુ જ્યારે હું ચાલું છું, એ લોકોને નિરીક્ષણ કરું છું, ત્યારે મને એવો અહેસાસ થાય છે ટુ ઇન્કાઉન્ટર ધેટ ટોલ, મારી સામે ટોલ એટલે કે ઊંચા, કન્ટ્રી બોય ફિગર એટલે કે સાદો છોકરો અથવા ગામડાના છોકરાનો આકાર, હેડ બોન્ડ એટલે ઝૂકેલું, માથું ઝૂકેલું, ઇન થોટ વિચારોમાં, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ નવું પ્રોજેક્ટ શું બનાવશું એના વિચારોમાં માથું ઝુકાવી એક ઊંચો અને ગામડિયો છોકરાને હું સાક્ષાત શું કરું છું, સામનો અથવા ફીલ અનુભવું છું. બરાબર. એટલે અહીંયા જે વર્ણન કરેલું છે કે ટોલ કન્ટ્રી બોય એ કોણ છે? વોલ્ટન ડિઝની. બરાબર. Walt was so much true driving forces behind all we did, from making movies to building Disneyland. બરાબર. Walt જે વોલ્ટ વ્યક્તિ હતા, so much driving force behind, driving એટલે પ્રેરણાબળ, આપણા માટે પ્રેરણાદાયક બને છે. બરાબર. અહીંયા ડ્રાઇવિંગ એટલે હાંકવું નથી. બરાબર. ડ્રાઇવિંગ એટલે હાંકવું જ છે કે આપણા જે વિચારો છે તેને આગળ વધારવું. બરાબર. પણ અહીંયા આપણે પ્રેરણાદાયક લેવાનું છે. બરાબર. કે એ જે આપણા માટે પ્રેરણાદાયક બને છે, ફોર્સ બિહાઇન્ડ ટુ એટલું બધું પ્રેરણાદાયક બળ બને છે કે બિહાઇન્ડ ટુ ની પછાડી, ઓલ એટલે દરેક, જે અમે દરેક કાર્યો કરી છે, વી ડીડ અમે જે કાર્ય કરે છે એની પછાડી પ્રેરણાદાયક બને છે. ફ્રોમ શું બનાવવામાં, મેકિંગ મૂવી કે ગમે ત્યારે અમે કોઈ મૂવી બનાવીએ, ટુ બિલ્ડિંગ અ ડિઝનીલેન્ડ ક્યાં તો અમે આ બાંધકામ ડિઝનીલેન્ડનું જે બાંધકામ કર્યું છે તેમાં અમારા માટે હંમેશા આ વર્લ્ડ એક પ્રેરણાદાયક બની રહ્યા હતા, એટલે કે મેઇન ભાગ ભજવી ગયા હતા. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ as if he were still alive. That people કે આ માણસો સતત જે આ માણસો હતા તે સતત મેન્શન એટલે ઉલ્લેખ કરે છે, as name એટલે એઓનું નામ, as if he were still alive જીવિત ન હોવા છતાં પણ. બરાબર. still alive કે જીવિત ન હોવા છતાં પણ આજે પણ આ લોકો સતત તેમના નામનો ઉલ્લેખ કરે છે, એટલે કે બધા જ એમને હંમેશા યાદ કરે છે. એ પોતે નથી છતાં અમારી સાથે છે એવો અહેસાસ કરાવે છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર, એવરી ટાઈમ દરેક સમયે જ્યારે વી શો અ ન્યૂ પિક્ચર, જ્યારે અમે નવા પિક્ચર્સ એટલે કે નવા ચિત્રો બતાવીએ છીએ. બરાબર. ઓર ઓપન અ ન્યૂ ફીચર્સ એટ ડિઝનીલેન્ડ, અને જ્યારે અમે ઓપન એટલે કે કંઈક નવું શરૂઆત કરી, ન્યૂ ફીચર્સ નવા પાસાઓ આ ડિઝનીલેન્ડમાં એડ કરીએ. બરાબર. હવે કેટલા વર્ષોથી કંઈક વસ્તુ આપણે ઓપન કરી હોય તો એમાં કંઈક નવું તો કરવું પડે, તો જ લોકોને એક્ટિવિટી થાય. એકનું એક વસ્તુને કોઈ જોવા જતું નથી. હા, જનરેશન જેમ જેમ એટલે એ જોવાનો ઉત્સાહ કરે, પણ એમાં કંઈક નવું એટ્રેક્ટ જનરેશન પ્રમાણે આપણે કરવું પડે. એટલે કંઈક નવા પાસાનો એડ કરે ત્યારે પણ નામોનો ઉલ્લેખ થતો જ હોય છે. બરાબર. એટલે કે નવા પિક્ચર્સો મૂકે કે નવા કંઈક પાસા ઉમેરે ત્યારે ડિઝનીલેન્ડમાં someone is bound to say, someone એટલે કોઈક ને કોઈક જરૂરથી, બોન્ડ એટલે જરૂરથી, ટુ સે એટલે કહે છે કે I wonder how, I એટલે મને આશ્ચર્ય, એટલે કોઈ બી કોઈ આ વ્યક્તિ વાક્ય બોલે કે મને આશ્ચર્ય થાય છે કે, how એટલે કે Walt would like it, વર્લ્ડને એટલે કે વર્લ્ડને આ કેવી રીતે ગમ્યો હશે. બરાબર. એકદમ કંઈક અલગ અદ્ભુત હોય છે કે જે કેવી રીતે એમને વિચાર આવી જતો હશે. બરાબર. એટલે કોઈક ને કોઈક તો વ્યક્તિ આ વાક્ય બોલે જ છે, એટલે કે વર્લ્ડને યાદ કરી દે છે. એન્ડ વેન ઇટ્સ હેપન, અને જ્યારે આવું બન્યું, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, અને ત્યારે મને પર્સનલી એટલે કોને, રોયને પર્સનલી એટલે પોતાને ખુદને અનુભવ થાય છે કે it was something he himself had planned. અને મને રિયલાઇઝ થાય છે કે it was something
કે આ જે કાંઈ છે સમથિંગ એટલે આ જે બધી વસ્તુઓ છે, he himself એ પોતે પોતાની રીતે હેડ પ્લાનેડ જે પ્લાન આયોજન કર્યું હતું એ જ આ બધું છે. જે વોલ્ટરે આયોજન કરેલું હતું, પ્લાનિંગ કરેલું હતું કે મારું વર્લ્ડ આવું હોવું જોઈએ, તો એ એવું જ આ બધી વસ્તુ છે. ત્યારે મને અહેસાસ થાય છે, બરાબર, કે વોલ્ટરને એટલે કે જ્યારે રોય લોકો પોતે કંઈક નવું એડ કરતા ત્યારે પણ લોકો વોલ્ટરને યાદ કરતા, એટલે રોયને અંદરથી હેપીનેસ મળતી કે ચાલ મારા ભાઈ જે વિચારેલું હતું તે જ આ વસ્તુ થયું, બરાબર. એટલે અહીંયા રોય પોતાની વાતને એક્સપ્લેન કરે છે, બરાબર. ફોર માય ઇમેજિનેટિવ એટલે કે કલ્પનાશીલ, પછી ઇન્ડસ્ટ્રીયસી એટલે ઉદ્યમી એટલે કે બિઝનેસનું, બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન process to keep the rest of us busy for many years. બરાબર. અહીંયા શું કહે છે? for my imagination એટલે કલ્પના શક્તિ, જે મારી કલ્પના શક્તિ છે કે ભાઈ મેં આવું કરીશ તેવું કરીશ. પછી ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગ બનાવે, ઉદ્યમી બનાવે. બ્રધર લેફ્ટ જ્યારે મારો ભાઈ પોતે છોડીને જતો રહે છે. ઇનફ એટલે પૂરતું. પ્રોજેક્ટ્સ ઇન પ્રોસેસ મારે જેટલા પ્રોજેક્ટ બનાવવાના છે, જે પ્રોસેસ જે મારે કાર્ય કરવાનું છે, ટુ કીપ રેસ્ટ ઓફ અસ બિઝી કે તેને બનાવવામાં અમે ઘણા વ્યસ્ત રહીએ. ફોર મેની યર્સ એટલે અમે આ બધા કામોમાં પોતાની જે કલ્પના શક્તિનો ઉપયોગ કરવામાં અમે ઘણો વર્ષો સુધી અંદર વ્યસ્ત રહીએ. એટલું ઇનફ એટલે કે પૂરતું છોડી ગયા. લેફ્ટ એટલે અમારા માટે છોડી ગયા છે. વોલ્ટરે અમારા બી ઘણા વર્ષોનું અમારું કામ ચાલ્યા કરે એટલું અમારા માટે છોડી ગયા છે. એટલે એટલી વિચાર શક્તિ અમને આપી ગયા છે, એટલે અમને ઉદ્યમશીલ બનાવી ગયા છે કે અમે આને ઘણા વર્ષોના વર્ષો ચલાવી શકીશું. વોલ્ટન વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ એટલે જટિલ, એકદમ ધૈર્યનો, એકદમ શાંત સ્વભાવના, પણ જટિલ એટલે કે ધારે તે કરી દે, બરાબર, એવા માણસ હતા. ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ, બરાબર. ટુ ધ રાઇટર્સ એટલે કે જે લેખકો છે, પ્રોડ્યુસર્સ અને એનિમેશન્સ એટલે કે આગળ એક પ્રાણીઓનો ઉલ્લેખ થયેલો એટલે કે કાર્ટૂન્સ ને પાછળ બેકગ્રાઉન્ડમાં એ લોકો પોતે હોય. એનિમેશન એટલે કોપીરાઇટર કરે, બાબા. કોપીરાઇટર એટલે કે આગળ પ્લે બીજું કરતો હોય ને પાછળ એનો મુખ્ય ભાગ બીજું કોઈ કરતો હોય, એવા લોકો. પ્રોડ્યુસર એટલે આપણને ખબર જ છે કે જે પ્રોડ્યુસિંગ કરે, બરાબર. એવા લોકો હુ વર્ક વિથ હિમ કે જેમણે એમની સાથે વર્કડ એટલે કામો કર્યા છે. He was a genius who had extraordinary ability to add an extra stockade of imaginations to any story or ideas. એટલે કે વોલ્ટર સાથે જેટલા લેખકો, પ્રોડ્યુસર, એનિમેશને કામ કર્યા છે, એઓની જે સ્ટોરી છે, બરાબર, એમાં જીનિયસ એટલે બુદ્ધિપૂર્વક, એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી અસાધારણીય ક્ષમતા દ્વારા કે આપણે કોઈ દિવસ ધાર્યું જ ન હોય એવી ક્ષમતાથી એડેડ ટુ એક્સ્ટ્રા સ્ટોક, અને એડેડ એટલે ઉમેરી દે છે, સ્ટોક એટલે વધારેની મનોરંજન વાતો, ટુ એની સ્ટોરી એન્ડ આઈડિયાઝ. કોઈ પણ વિચાર લાવે, કોઈ પણ વ્યક્તિ કે સ્ટોરી, કોઈ વાર્તા લાવે તો એમાં પોતે વોલ્ટન કંઈક નવું જ આપી દેતા કે જેનાથી એ વધારે સફળતા મેળવી શકે, બરાબર. એટલે એ લોકોને એની સાથે જોડાવાનું વધારે ગમતું અને એમની સાથે કામો કરતા. To the millions of people who watch as TV show, to the millions એટલે લાખો, એની ઉપર કરોડોની ઉપર જે લોકોએ વોચિસ હેઝ ટીવી શો તેમના ટીવી શો જોયા છે, બરાબર ને. ટીવી શો એટલે પહેલા કાર્ટૂનની શરૂઆત કરેલી ને એટલે ટીવી શો થયા કહેવાય, એ જોયા છે. He was a warm, kindly personality bringing fun and pleasure into their home. He was a warm કે તે એક ભર્યું, કાઇન્ડલી પર્સનાલિટી એટલે કરુણાભાઈ એનો સ્વભાવ, કરુણાભર સ્વભાવ હતો, બરાબર. બ્રિંગિંગ ફન એટલે કે મનોરંજન ઊભું કરે ને પ્લેઝન્ટ આનંદ ઊભું કરી દે ઇન્ટુ ધેર હોમ્સ એટલે જે લોકો એમના ટીવી શો જોતા હતા એને એક જાતની હૂબ, કરુણા કે જે ભાવ સાથે આ બતાવવામાં આવી તે ભાવ, આનંદ,
મનોરંજન એમના ઘરમાં દેખાઈ આવે છે. એટલે કે આપણે પણ ઘણી ચેનલો પર મૂવી સિરિયલ શો જોઈએ છે તો તેનો ભાવ આપણા ઘરમાં પણ છવાય છે કે ત્યાં ટીવીમાં રડતા હોય તો આપણને પણ આંખમાં આંસુ આવી જાય. એ ભાવાર્થ એ ત્યારે જ થાય ત્યારે સાંભળવાવાળામાં એટલો તાકાત હોય, બરાબર, કે પોતાની ભાવના સામેમાં બતાવે. તો એ અહીંયા આમના ટીવી શો દ્વારા લોકોના ઘર સુધી પહોંચતું હતું. ટુ ધ બેન્કર્સ who finance us, I am sure he seemed like a wise man hell bent for a bankruptcy. બરાબર, I am sure, મને ખાતરી છે, he seemed to like કે કેવા જોવામાં મળતા હતા ઉદ્યમ મેન. વાઇલ્ડ મેન એટલે ઉદ્યમ મેન, એકદમ ધીરજપૂર્વક ધરાવનાર માણસ તરીકે જોવા મળતા હતા. કેમ? ટુ ધ બેન્કર હુ ફાઇનાન્સિસ અસ, કે જે બેંક ફાઇનાન્સિયસ દેવા એટલે કે દેવાણું કરી નાખે. હેલ્પ બેંક ટુ ધ બેંક કરપ્ટર, જે બેંક કરપ્ટર એટલે કે જે પૈસા ધીરનાર બેંકને એ દેવાદાર કાઢી નાખે. એટલા એ ઉદ્યમી માણસ હતા કે કદાચ કોઈ માણસ જેના પાસે લોન લીધે ને તેનો દેવાદાર કરી નાખે તે બેંક વાળાને. એટલા એ ઉદ્યમી માણસ હતા. ટુ મી, મારા માટે, he was my amazing kid brother. કિડ એટલે કે બચપનથી એક સારા એવા અમેઝિંગ અદ્ભુત એવા મારા માટે ભાઈ બની ચૂક્યા હતા. બરાબર, એટલે કે રોય એમ કહે છે કે મારા માટે બાળપણથી જ મારા એવા અમેઝિંગ અદ્ભુત એવા ભાઈ છે. full of impractical dreams that he made come true. full of કે બધા જે impractically બિનવ્યવહારિક જે સપના હતા, ડ્રીમ્સ એટલે જે સપના હતા કે જેને આપણા જીવન સાથે કોઈ તાલમેલ જ ન હતો, એવા બિનવ્યવહારિક સપનાને પણ he made come true, કે એમણે અમારા માટે સાચા બનાવી દીધા હતા. બરાબર, અહીંયા રોય પોતે વોલ્ટન સાથેના કનેક્શનની, એના જે ડિઝની વર્લ્ડમાં કામ કરવાની રીત, એની સાથે જોડાયેલા લોકોની વાત આપણને અહીંયા આખા પેરેગ્રાફમાં આપેલો છે. પહેલો જ પેરેગ્રાફ ખૂબ લાંબો છે, બરાબર, પણ જેમાં આપણને ઉપર છેલ્લી માહિતી કે વોલ્ટન ડિઝની કેવા હતા, એ કઈ રીતે લોકોની સાથે કનેક્ટ થતા એની વાત આપેલી છે. બરાબર, હવે આગળ જોઈએ. ધ એપલ, હવે એમની શરૂઆત કઈ રીતે થઈ, એ કઈ રીતે સફળતા મેળવે છે, તે હવે એની વાત છે. બરાબર, એટલે આપણને આ સ્ટોરી દ્વારા આપણને હવે વોલ્ટન ડિઝની કેવા હતા, એ કઈ રીતે સફળતા મેળવી એની વાત તો આપણને શોર્ટ એન્ડ સ્વીટમાં કરી, પણ હવે જોઈએ મેઇન વાત. ધ એપલ orchard and weeping willows stand green and beautiful at our old farm. old farm એટલે કે જૂના ખેતર અથવા વાડીમાં. એપલ ઓર્ચાર્ડ, ઓર્ચાર્ડ એટલે અહીંયા ફૂલોની વાડી. બરાબર, એપલ એટલે સફરજનના ફૂલોની વાડી એટલે કે સફરજનના ઝાડોની વાડી. એન્ડ વીપિંગ વિલર્સ, વીપિંગ વિલર્સ એટલે નેતર જેવા ઝાડ. નેતર એટલે બધાને જ ખબર છે, લાંબા લાંબા ઝાડ આવે તેના ઝાડો. સ્ટેન્ડ ગ્રીન એટલે કે ઉભેલા લીલાછમ. બરાબર, જે સફરજનના ઝાડ છે, નેતરના ઝાડ છે, તે એકદમ લીલાછમ ઉભેલા એને એન્ડ બ્યુટીફુલ એવા સુંદર એટ અવર ઓલ્ડ ફાર્મ, કે અમારા જૂની વાડીમાં અથવા જૂના ખેતરોમાં ઉભેલા એવા જૂના ખેતરો. વેર વોલ્ટન સ્કેચ હેઝ અ ફર્સ્ટ એનિમલ, કે જ્યાં વોલ્ટને પોતાનું પહેલું એનિમલ એટલે પ્રાણીનું ચિત્ર ડ્રો, સ્કેચ એટલે ડ્રો એટલે કે દોર્યું હતું, કે અમારી જૂની વાડીમાં એમણે પોતાનું પહેલું એનિમલનું ચિત્ર દોર્યું હતું. I recall how Walton and I would, મને હજુ I recall એટલે મને હજુ યાદ છે કે how કેવી રીતે Walton and I would, Walton અને હું stumble together in the bed. stumble એટલે લપેટાઈને, બરાબર, લપેટાઈને, સ્ટંગલ એટલે લપેટાઈ જવું. લપેટાઈને હું અને વોલ્ટન લપેટાઈને ટુગેધર એટલે સાથે ઇન અ બેડ એટલે બેડમાં સૂતા હતા. મને હજુ પણ યાદ છે કે અમે એ વાડીમાં એકબીજા સાથે લપેટાઈને એવા એક બેડ પર સૂતા હતા. એન્ડ હિયર ધ હન્ટિંગ વિશર, અને હિયર એટલે સાંભળતા, હન્ટિંગ એટલે ડરાવી દેતી, વિશર એટલે કે સીટી,
of a locomotive passing in the night. એટલે કે રાત્રિના અંધારમાં પાસિંગ એટલે પસાર થતી લોકોમોટિવ એટલે કે ટ્રેનની એવી ડરાવતી સીટી સાંભળતા હતા. બરાબર, એટલે સાંજે જ્યારે અમે સૂઈ જઈએ ત્યારે અમે ડરાવી જતી એટલે આપણને શું કે બીક લગાવી દે તેવી વિશરો અમે સાથે સાંભળતા. અવર અંકલ માઇક, હવે એમના અંકલ એટલે કે આ બે ભાઈના જે કાકા જેનું નામ શું છે? માઇક. કાકા અંકલ વોઝ એન એન્જિનિયર, કે જે પોતે એન્જિનિયર હતા. એન્ડ હી હેડ બ્લો હિઝ વિશલ, અને તે આ પોતે વિશલ વગાડતા હતા. one long and two short just for us, એક લાંબી અને two short એટલે બે ટૂંકી વિશલ just for us અમારા માટે જ વગાડતા હતા. અમને ડરાવની વિશલ લાગતી હતી પરંતુ બહુ જ ગમતી. એટલે ટ્રેન ચલાવનાર વ્યક્તિ કોણ હતું? માઇક, એના અંકલ, કે જે પોતે જ્યારે એનો વાડી પસાર થાય રાત્રિના સમય ત્યારે એક લાંબી અને બે ટૂંકી વિશલો એમના માટે વગાડતા હતા. વોલ્ટન નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, વોલ્ટન ક્યારેય પણ નહીં, નેવર એટલે ક્યારેય પણ નહીં, લોસ એટલે ગુમાવવું, હેઝ લવ કે એમનો પ્રેમ ફોર અ ટ્રેન, જે ટ્રેન પ્રત્યેનો પ્રેમ હતો ને તે ક્યારેય ભૂલી શક્યા નહીં. એટલે ક્યારેય આપણને હવે ભૂલાવી પણ નહીં શકે કે વોલ્ટનને ટ્રેન પ્રત્યે કેટલો પ્રેમ હતો. બરાબર, એટલે માઇક વિશલ વગાડતા અમને સંભળાવવા માટે. બરાબર. યર્સ લેટર, ઘણા વર્ષો બાદ, લેટર એટલે બાદ, and old-fashioned train was one of the first attraction at Disneyland. અને ત્યાર પછી ઘણા સમય બાદ એટલે કે કેટલા સમય વીતી જાય પછી પણ ઓલ્ડ ફેશનેબલ એટલે જૂના જમાનાનું ફેશનેબલ દેખાતું ટ્રેન, બરાબર, જૂના જમાનામાં જે ટ્રેન ચાલતી આવી એ ટ્રેનને વન ઓફ ધ એટલે કે ત્યારે પછી વીતી જાય એ ટ્રેન તો ભાઈ બદલાઈ ગઈ. એટલે એ જે ટ્રેન હતી એ વન ઓફ ધ એટલે એક એમાંની ફર્સ્ટ એટ્રેક્શન એટલે કે આકર્ષણ બની રહે છે એટ ધ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડમાં એક જૂના પુરાણી એવી ટ્રેનને મૂકવામાં આવે છે જે લોકો માટે આકર્ષિત થઈ જાય છે. બરાબર, કેમ મૂકવામાં આવે? કારણ કે વોલ્ટનને એનો પ્રેમ હતો. એના પરથી આપણને ખબર પડે છે કે વોલ્ટનને ટ્રેન કેટલી ગમે છે. હજુ બી જઈએ તો આપણને ડિઝનીલેન્ડમાં ટ્રેન જોવાની મળે છે. અને કદાચ તમે ડિઝનીલેન્ડ સપનામાં જોયું હશે કે એના લાઈક ઇન્ટરનેટ પર ફોટા જોયા હશે કે અત્યાર પછી તમે સર્ચ કરશો તો તમને જોવાના મળશે. પરંતુ કદાચ બધાને જ મનપ્રિય ગમતો એવો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એકવાર જેઠાલાલ ને એના ફેમિલી અને ગોકુલધામ ડિઝનીલેન્ડ ફરવા ગયેલો. યાદ હોય તો હમણાં જ લોકડાઉન પહેલાના જ સિરીઝમાં આવી ગયું હતું. તમે જોતા જ હશો તો તમને ખબર હશે ડિઝનીલેન્ડ. બરાબર, તો એટલે ત્યારે પણ તમે ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હશે એવું કહેવા મેં કદાચ માનું. બરાબર, અને નહીં જોયું હશે તો આપણો ઇન્ટરનેટ છે જ. બરાબર, તમે યુટ્યુબ બી આ ગૂગલ પર સર્ચ કરશો તો એ તમને જોવાના મળશે, ઘણા પિક્ચર જોવાના મળશે. બરાબર, આગળ જોઈએ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, એઝ ફાર બેક જ્યારે હું પાછળ જાઉં ત્યારે એઝ આઈ કેન રિમેમ્બર મને હજુ પણ યાદ આવે. વોલ્ટ વોઝ ડ્રોઈંગ કે વોલ્ટને પોતે ડ્રોઈંગ ચિત્ર કરતા હતા. The first money he ever made was a nickel for a sketch of neighbor's house. First money અમારા પર પહેલા જે પૈસા આવેલા એટલે કે વોલ્ટન ચિત્ર દોરવાનો શોખીન હતા અને એ ચિત્ર દ્વારા અમારી પાસે પહેલા પૈસા આવેલા. he made was a nickel. નિકેલ એટલે અમને કેટલા રૂપિયા મળેલા? 5 સેન્ટ નાણું. બરાબર, અહીંયા નિકેલ એટલે નાણાંનું નામ આપેલું છે. જેમ આપણી રૂપીસ છે ને તેમ 5 સેન્ટ. સેન્ટ એટલે 5 રૂપિયાનું નાણું. બરાબર, આ રીતે ત્યાં બોલાય કે નિકેલ એટલે 5 સેન્ટ નાણું ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હાઉસ. નેબર એટલે કે પાડોશીમાં રહેતા ઘોડાનું સ્કેચ કરેલું જેને વેચીને એમને 5 સેન્ટ નાણું મળેલું, જે એમના જીવનમાં પહેલા પૈસા હતા વોલ્ટ અને રોયના. પણ ચિત્ર પણ દોરેલું વોલ્ટે. બરાબર, એને ચિત્ર શું હતું? નેબર્સ હોર્સ ને એટલે કે પાડોશીનો ઘોડો. હી સ્ટડી કાર્ટૂનિંગ ઇન ચિકાગો. હી સ્ટડી પછી એમણે સ્ટડી એટલે ભણવાનું, કાર્ટૂનિંગ એટલે કે
કાર્ટૂન ડ્રો કરવાનું શરૂઆત ચિકાગોમાં કરી હતી, બરાબર. ચિકાગોમાં ચિત્ર દોરતા શીખ્યા હતા. એન્ડ ચિકાગો એટલે અમેરિકાનો જ એક ભાગ છે. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સન સિટી ધેટ ફ્લોપેડ, બરાબર. અને ત્યાર પછી સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરે છે, અ લિટલ એટલે નાની એવી એનિમેટેડ કાર્ટૂન કંપની, એનિમેટેડ એટલે કે બનાવેલા કાર્ટૂનની કંપનીની શરૂઆત કરે છે ઇન ક્યાં કેનસ સિટીમાં. કેનસ સિટી એ જે એક અમેરિકાના શહેરનું નામ છે તેમાં એ શરૂઆત કરે છે. ધેટ ફ્લોપેડ તે નિષ્ફળ જાય છે, બરાબર. એટલે એમણે કાર્ટૂન ડ્રો કરીને એક નાની કંપની ખોલે છે કે જ્યાં એ પોતે બધું વેચાણ કરી શકે, બધાને એટ્રેક્ટ કરી શકે, પરંતુ એ ફ્લોપ એટલે નિષ્ફળ જાય છે. કોઈ એટલું બધું ઇન્ટરેસ્ટ લેતું નથી. આઈ વોઝ ઇન લોસ એન્જલિસ, બરાબર. જ્યારે હું લોસ એન્જલિસમાં હતો, બરાબર. એટલે એક બીજી શહેરનું, અહીંયા બધા શહેરના નામ આપેલા છે, સિટીના અલગ અલગ, એના નામ છે કે જ્યારે હું લોસ એન્જલિસમાં હતો, when વોલ્ટન જસ્ટ 21, ત્યારે વોલ્ટન ફક્ત કેટલા વર્ષના હતા? 21 યર્સના હતા, બરાબર. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, અને ત્યારે વોલ્ટને ડિસાઇડ એટલે નક્કી કર્યું કે ટ્રાય ટુ હિઝ લક એટલે નસીબને, પોતાના નસીબને, ટ્રાય એટલે અજમાવશે ઇન હોલિવૂડ, હોલિવૂડમાં અજમાવશે. હોલિવૂડ એટલે ઇંગ્લિશ, બરાબર ને, યુએસ ની વાત છે. બોલિવૂડ, હોલિવૂડ એ તો બધાને ખબર જ છે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, અને ત્યારે હું એમને સ્ટેશન પર મળવા માટે ગયો હતો, કારણ બંને અલગ અલગ જગ્યાએ રહેતા હતા. He was carrying a cheap suitcase that contained all his belongings, બરાબર. He was carrying એટલે એક ઉચકેલું હતું, a cheap suitcase એક સામાન્ય એવી સુટકેસ, બેગ ઉચકેલી હતી કે જે contain એટલે ભરેલી હતી all of his belongings, એને જે સરસ રંજામાં જોઈતા હતા, એટલે કે જે કાર્ટૂન બનાવવા માટે અથવા એક કોમેડિયન ઊભું થઈ જાય એવા બધા સાધનોથી ભરેલા જ એક સુટકેસ બેગ એમની પાસે ત્યારે હતી. બીજું એક કઈ લઈ ગયા હતા નહીં. We borrowed $15 from an uncle. We borrowed એટલે ઓછીના લેવા, 500 રૂપિયા નહીં પણ અહીંયા ડોલર બોલાય કારણ કે અમેરિકાની વાત છે, બરાબર. અમે ઓછીના લીધા હતા ફ્રોમ એન અંકલ, એક કાકા પાસે, બરાબર. એટલે કાકા અહીંયા કદાચ અહીંયા એક્ઝેક્ટલી નામ નથી આપ્યું, પણ આપણે એવું વિચારીએ કે માઇક પાસે લીધા હશે કેટલા? $500, બરાબર. $500 ઓછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિઝન ઇન કાર્ટૂન લેન્ડ, અને તે લઈને વોલ્ટે સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરી કાર્ટૂન સિરીઝ, કાર્ટૂનની શૃંખલા એટલે કે સિરિયલ્સ, એટલે કે એક પછી એક સિરીઝ ચાલુ કરે છે જેનું નામ